જય શ્રી કૃષ્ણ. પહેલાં તો ક્ષમા માગીએ છીએ કે ઘણા બધાને ઊભું રહેવું પડ્યું છે, પણ હવે 2-3 ગુરુવારનો આ પ્રશ્ન છે. આપણે આજથી 5મા ગુરુવારે આપણે કહે છે ઓડિટોરિયમમાં હશું ને, એમાં 500 સીટ છે અને સ્ક્રીન હશે એટલે તકલીફ નહીં પડે. અવાજનો પણ પ્રશ્ન હશે, કાલે આવતા ગુરુવારે થોડોક એનો સુધારો કરશું. વાત આગળ વધારીએ. જીવનનો આધાર મન છે, સ્થૂળ જીવનનો આધાર શરીર છે અને શરીરનો મહત્વનો આધાર એના હાડકાં છે. આ શરીરને સમજવું પડે, આ શરીરની કાળજી લેવી પડે, આ શરીરને સાચવવું પડે અને એટલા માટે સમજણ જોઈએ. અને સારું જીવન સમજણથી આવતું હોય છે. એટલા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે. આજે 121મો થર્સડે થોટ છે. 118માં થર્સડે થોટમાં આપણે એકાગ્રતાની વાત કરી હતી, બેલેન્સિંગની વાત કરી હતી. એ પણ હેલ્થ માટે બહુ જરૂરી છે. 119માં થર્સડે થોટમાં આપણે કોઠાસૂઝની વાત કરી હતી અને મને એની ટિપ્પણી કરવાનું રહી ગયું હતું. અને આપણા વક્તાએ અને આપણે ચોક્કસ એવું માનીએ છીએ કે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, એ કોઠાસૂઝથી આગળ ક્યારેય નહીં જઈ શકે. પણ કોઠાસૂઝ હશે તો ને. માણસની કોઠાસૂઝ ડાઉન થઈ રહી છે. માણસ મનથી થાકેલો છે, માણસ મનથી સમજણો નથી, એની વ્યવહાર કુશળતા ડાઉન થઈ રહી છે, કોઠાસૂઝ ડાઉન થઈ રહી છે. એટલે હવે માણસ એઆઈનો ગુલામ પણ બની શકે. ભાઈ અવાજ એ માણસ એઆઈનો ગુલામ પણ બની શકે. અને એ ભયસ્થાનો છે, અને એ ભયસ્થાનો છે ને એટલે જ મનને, સમજણને મજબૂત કરવા માટે આપણે વિચારોનું વાવેતર કાર્યક્રમ શરૂ કર્યો છે. અને છેલ્લો 120મા ગુરુવારમાં આપણે બહુ મહત્વની વાત કરી હતી, આ શ્વાસની લયબદ્ધતાની. સારું જીવવું હોય, નિરોગી રહેવું હોય, આપણા હાડકાને પણ સારા રાખવા હોય તો આ શ્વાસોશ્વાસની લયબદ્ધતા આપણે બધાએ જાળવવી જોઈએ. એ વાત કરી હતી 120મા ગુરુવારમાં. પણ આજે 121મા ગુરુવારમાં એમાં જ આગળ વધીએ છીએ. કોઈ પણ બિલ્ડિંગ ઊભું હોય એની મજબૂતાઈનો ખરો આધાર લોખંડ છે. એમ માણસ ઊભો હોય, માણસ જીવતો હોય, એનો મહત્વનો શરીરનો આધાર હોય તો એ હાડકાં છે. અને જીવનમાં શરીર જ એક જીવવાનું સાધન માત્ર છે. શરીર ન હોય તો ક્યાં જીવશો? અને એટલે શરીર મહત્વનું છે, એમાં હાડકાં મહત્વના છે. એટલે જ આજે સુરત શહેરમાં હાડકાને લગતી કોઈ ફાઇનલ ઓથોરિટી હોય કે અભિપ્રાય કોઈનો લઈએ છેલ્લે, તો એ ફાઇનલ ઓથોરિટી હોય એવું કોઈ નામ હોય તો આશુતોષ હોસ્પિટલના ડૉક્ટર રાજીવ રાય ચૌધરી છે. એને વાતો ઘણી કરી, કેલ્શિયમની વાત કરી, વિટામિનની વાત કરી, અને એને કારણે હાડકાં પોલા થાય છે એની વાત કરી. અને એને કારણે હાડકાના કેન્સર પણ થાય છે એ પણ વાત એની છે. પણ ભાવેશભાઈ કે બધાને બહુ પ્રશ્ન છે કે આ ઘૂંટણ કેમ બદલવા પડે છે. મેં કીધું હું કહી દઉં, પછી જો જવાબ બાકી રહેતો હશે તો સાહેબને કહેશું. આવું સરસ હાડકાં વિશે, સારું જીવવું છે તો હાડકાની કાળજી લેવી પડશે, એ પહેલાં મનમાં યાદ રાખજો. પણ આજે આપણે બીજા અતિથિ છે. ગયા ગુરુવારમાં, આગલા ગુરુવારમાં આપણા એક અતિથિ દાતા બનેલા ધનસુખભાઈ,
અને આજે રૂમના દાતા બને છે મનસુખભાઈ. મનસુખભાઈ પ્રેમજીભાઈ ઘાડિયા, જામનગર પાસેનું થાનોરિયા ગામ. ખરેખર 5 વર્ષ પહેલાં એક સામાન્ય માણસ જે વ્યાજે લઈને બાળકોને ભણાવતો હતો એ વ્યક્તિ આજે દાતા ટ્રસ્ટી બન્યા, એ બહુ મોટી વાત છે. મનસુખભાઈ કે 3 ભાઈ અને 4 બહેન, 7 ભાંડોળામાં સૌથી નાના, જામનગર નજીક એટલે બ્રાસપાટના સ્પેરપાર્ટનું કામ કરતા હતા, પણ ન જામ્યું. સુરત આવ્યા, ટેક્સટાઇલના પાર્ટ્સનું એ સપ્લાયર હતા. ઠીક, પણ 2 દીકરા ભણવામાં હોશિયાર, એને ભણાવવામાં એટલો બધો સંઘર્ષ કર્યો છે. વ્યાજે પૈસા લીધા ને વ્યાજે દેવા માટે પાછા વ્યાજે લીધા. એક વખત તો થાકી ગયા હતા. મગનભાઈ કહેતા હતા, આપણા મેનેજરને ઓળખીતા છે, કે શું કરવું, બસ છોકરાનો છેલ્લું વર્ષ છે. ત્યારે કીધું કઠણ થઈ જાવ ને. તો 2 દીકરા હૈદરાબાદ કેનેડામાં ભણ્યા, નોકરી કરી, અને 2 વ્યક્તિ જોજો ધંધો ક્યાંક કેવો થઈ જાય. 2 દીકરાઓ મોનીલ અને બોની, 2 નામ છે. એમાં અરુણાબેનનો બહુ મોટો હાથ છે, અને જોરદાર તાળી વધાવો. વીએમ, કોઈ પણ ઘરમાં આર્થિક મુશ્કેલી હોય, કોઈ પણ ઘરમાં બીમારી હોય, તો સૌથી વધુ મહત્વનું કામ ઘરમાં રહેલી સ્ત્રીનું હોય છે. અરુણાબેનને ઘેરે આર્થિક તકલીફ, પછી LICના એજન્ટ બન્યા, અને એમાંથી સંઘર્ષ કરીને કમાતા હતા. આ 2 દીકરાને તૈયાર કરવામાં 2 માણસે બહુ સંઘર્ષ કર્યો. આજે મોનીલ અને બોની દુબઈ છે, એને મીડિયા બાયર કહેવાય. મીડિયા બાયર એટલે આપણી સુરતની ભાષામાં એડવર્ટાઇઝિંગનું કામ પેપરમાં આપવાનું કરે. 37 દેશમાં, દુબઈથી આખી દુનિયામાં એડવર્ટાઇઝિંગ માટેનું કામ કરે છે. એ મીડિયા બાયર છે. પોતે એક કહેવાય ને જેમ સેલિબ્રિટી હોય એમ એ 2 દીકરાઓ કામ કરે છે, અને બહુ સરસ રીતે સેટ થયા. અને મનસુખભાઈને થોડોક ઓડકાર થયો કે હવે હું સુખી છું. ત્યારે પહેલો વિચાર આવ્યો કે શિક્ષણ માટેના કામમાં મારે પહેલાં 7.5 લાખ રૂપિયા આપવા છે. એ મનસુખભાઈ, અરુણાબેન, તમને દિલથી અભિનંદન. આવ્યા છે નંદુબા? નથી આવ્યા તો ખૂબ ખૂબ અભિનંદન. સૌજીભાઈ, ભવાનભાઈ, આપ સૌ, તમને આવવાની ઈચ્છા થાય છે. અહીંયા ઊભા કેટલા છે, એ તમને અહીંયા આવવાની જેણે જિજ્ઞાસા તમારામાં ઊભી કરીને એ પરમાત્માને હું વંદન કરું છું. આ જીવવા માટેની જિજ્ઞાસા છે, સારું જીવવા માટેની જિજ્ઞાસા છે, અને એના માટે તમે આવો છો. કંઈક તમને સંકેત આપે છે એટલે હું જાઉં, હું કંઈક જાણું, કંઈક હું શીખું. આજે શહેરના ઓર્થોપેડિક ડૉક્ટર શ્રેષ્ઠ છે એવા આવ્યા છે, તો હું કંઈક જાણી લઉં, એવા ભાવથી તમે આવ્યા છો. તમને બધાને હું અભિનંદન આપું છું. વાત તો એકની એક છે. સાહેબે પણ કીધું, કુદરતે આ શરીરની અદ્ભુત રચના કરી છે. અને ગયા ગુરુવારે મેં કીધેલું, આ શરીર એ કેમિકલ ફેક્ટરી છે. યાદ રાખજો, આ શરીર એ કેમિકલ ફેક્ટરી છે. તમે કાંઈ પણ નાખો એનું કેમિકલ થાય છે, કંઈક બને જ છે. તમે ખાવ છો એમાંથી પણ કંઈનું કંઈ બને છે. અરે તમે સાંભળો છો, જુઓ છો, વિચારો છો, એ મનોભાવની પણ શરીરના કેમિકલમાં અસર થાય છે. તમે કેમ જીવો છો, તમારી જીવન શૈલી છે ને, એ પણ તમારા આરોગ્ય માટે મહત્વનું છે. યાદ રાખજો, તો ખુરશી પર તમે બધા બેઠા છો, સોફા પર બેઠા હોઈએ, અને સરસ વિડીયો જો લો મોશનમાં લઈએ ને, તો કેટલું કોણ ત્રાહું બેઠું છે, કોણે પગ આમ રાખ્યો છે, કોણ આમ બેઠું છે, કોણ આમ બેઠું છે. આ તમારી બેસવાની સ્ટાઇલ છે ને, એ પણ તમારે હાડકાનો દુખાવો કરે છે. આ બહુ મહત્વનું છે. એટલે ખોરાક, મનોભાવ, આ જીવનશૈલી એ આપણા આરોગ્યને, ખાસ કરીને હાડકાને બહુ મોટી અસર કરે છે.
આ મોટી ઉંમરની બહેનો મનસુખભાઈ જો ભારતીય બેઠકમાં બેઠી હોય અને એને કે ચાલો જમવા જવું છે ને એ જે ઊભી થાય એનું જે સ્લો મોશન તમે જુઓ તો ખબર પડે કે આ કેટલી શરીરની તકલીફ છે. ડૉક્ટર સાહેબ, તમને તો ખબર છે કે સુરતમાં હાડકાની બીમારીવાળા કેટલા છે. હું તમને એક ફેક્ટ કહું, એક સત્ય કહું. બીમારી ઘણી બધી હોય, લોકો એની સારવાર લેતા હોય, પણ હાંધાની, પગની, માથાની, કમરની જે દુખાવો હાડકાનો થાય ને, એમાં જેટલા લોકો હાડકાના દુખાવાની સારવાર લે છે અને દવા લે છે એના કરતાં દવા ન લેતા હોય ને પીડા ભોગવતા હોય હજી જાજા છે. સાચું છે કે નહીં? અહીંયા બેઠેલા 50%ને કા ગોઠણ દુખતો હશે, કા ખંભો દુખતો હશે, કા વાહ દુખતો હશે, શરીર દુખતું હશે, સાયટિકા થયું હશે, કંઈ ને કંઈ હશે. આ હાડકાની બીમારી છે અને એટલે જ આ શરીરને સમજવું પડે એમ છે, શરીરને સાચવવું પડે એમ છે. એના બેજને સમજવાનો છે કે આવું શું કરવા થાય. હાડકાની તકલીફ ક્યારે થાય? હમણાં મારા એક મિત્ર જગદીશભાઈ ખાલી પડ્યા અને એક ગોઠણ ભર જ પડ્યા, ગોઠણથી નીચેનું હાડકું જુદું થઈ ગયું, આખું હાડકું જુદું. તો હાડકા પોલા થઈ જાય, એક હાડકું ભાંગે તૂટે તો દુખાવો થાય અને આપણે એની સારવાર કરીએ. પણ હાડકાના દુખાવામાં 2 કારણ હોય છે. આ દેશી વાત છે, સાહેબની વાત નથી. હાડકાના દુખાવાના 2 કારણ સાહેબ હોય છે. એક તો આપણે કહીએ છીએ કે આ વાહ હશે. લગભગ 40 વર્ષ પહેલા કોઈ સાહેબને પાસે જાય કે સાહેબ આ ગોઠણ દુખે છે, તો સાહેબ 2-3 વખત કે કાંઈ વાંધો નથી, આ તમને સંધિવા છે, દવા આપું છું, વારું થઈ જશે. વાહ હોય. પણ 60-70 વર્ષનો જાય ને એમ કે આ ગોઠણ દુખે છે તો એક્સરે પડાવે અને પછી એમ કે આમાં ગાદી પાસે ઘસારો થયો છે. તો હાડકું ઘસાય તો દુખાવો થાય. હાડકું એટલે ઘસાય, હાડકું પીગળે છે, હાડકું ઓગળે છે અને એટલે હાડકાને ઘસારો લાગે છે. એટલે ઘસાય તો ઘૂંટણનો દુખાવો થાય. પણ વાહ, સંધિ વાહ અને હાડકું ઘસારો, આ 2 મહત્વના બધાએ સમજી લેવાના છે. હું તમને એક દેશી વાત કહું. જો તમને ઘૂંટણ દુખે છે, ચાલો ઘણા દુખતા હશે, સાંજે સૂતી વખતે બહુ દુખે તો સમજવાનું સાંજે વધુ દુખે તો એ હાડકાનો ઘસારો છે. પણ ઉઠો, સવારે ઉઠો અને બહુ દુખે તો સમજવાનું કે સંધિવા છે. આ તમારે ડિફરન્સ સમજવાનું. આ બહુ લોજિક છે, આમાં બીજું કાંઈ નથી. આ બહુ સમજવાનું છે. પણ સાહેબે જે કીધું હાડકું વધે ને હાડકું ઘટે, એની બહુ સામાન્ય વાત છે. માણસ જન્મે ત્યારે આવડો જ હોય, અત્યારે કેમ 6 ફૂટનો થયો? તો એમને નથી થયો, હાડકું પણ વધ્યું છે ને. એટલે હાડકાને વધવાની ક્રિયા ચાલુ હોય છે અને કુદરતે એવી અદ્ભુત રચના કરી છે કે હાડકું નહીં, દરેક કોષ પણ નાશ પામે, હાડકું પણ ઓગળે, હાડકું પણ ડાઉન થાય. વધવાનું ડાઉન થવાનું જન્મથી હોય છે. પણ માણસ 25-50 વર્ષનો મનસુખભાઈ થાય ત્યાં સુધી વધવાની ક્રિયા વધારે હોય, ડાઉન થવાની ક્રિયા ઓછી હોય. એટલે વધવાનું વધુ હોય, આપણે સારું ખાતા હોય, સારું પાચન થતું હોય, ઉંમર નાની હોય એટલે ગ્રોથ જે થતું હોય એ વધુ થતો હોય, ઓછું થવાનું એ ઓછું થતું હોય એટલે ગ્રોથ દેખાય. પણ 25-35 સુધી આ ચાલે, પછી સ્થિર થાય અને 1માં આવે માણસ, 51માં આવ્યો ત્યારે ક્રિયા ઉલટી થાય. હાડકાનો જે ગ્રોથ હોય એ સ્લો થાય અને હાડકાને જે ડાઉન થવાનું, ઓગળવાની ભાષા દેશી છે, એ વધે. એટલે શું થાય? હાડકું ઘસાવાનું ચાલુ થાય, હાડકું નબળું પડે. એક વાત બધા ધ્યાનમાં રાખજો, આ કેમિકલ ફેક્ટરીને જીવવા માટે કેલ્શિયમ જોઈએ,
અને જ્યારે તમે શરીરમાં યોગ્ય કેલ્શિયમ નાખતા નથી ને ત્યારે હાડકામાંથી કેલ્શિયમ ખાવાનું શરૂ કરે, હાડકા તમારા પોછા પડે, હાડકા તમારા પોલા થાય અને હાડકા આપણા નબળા થાય. એટલે હાડકાને ઘસારો લાગે અને ગવડા માણસ પડે તો થાપો લગભગ ફાટી જાય, ગોળો તૂટી જાય. એનું કારણ એ છે કે હાડકા નબળા પડે છે. આ બહુ મહત્વનું છે. હવે હાડકા નબળા તો એક આ ઉંમરને હિસાબે કેલ્શિયમ ઘટે છે અને હાડકું ઓગળે છે, એટલે હાડકું નબળું પડે છે, એટલે હાડકાના પ્રશ્નો થાય છે. એક કારણ એને કેલ્શિયમ બરાબર મળતું નથી, વિટામિન્સ બરાબર મળતા નથી, D3 મળતું નથી, B12 મળતું નથી, એટલે હાડકું વધારે નબળું પડે છે, પોછું પડે છે. બધાએ હાડકાને મજબૂત રાખવા હોય તો કેલ્શિયમ ને વિટામિન શરીરમાં બરાબર જોઈએ. જો હાડકા મજબૂત રાખવા હોય તો હાડકાને મજબૂત રાખવાનું બીજું એક કારણ છે, ઉપાય છે કે તમે કસરત કરો. અહીંયા રણછોડભાઈ સવાણી લગભગ હવે 70 ઉપર પહોંચવા આવ્યા છે, પણ દરિયો તરે છે. એના હાડકાની ડેન્સિટી માપજો, 25 વર્ષના છોકરા જેટલી હશે. તમારે હાડકાને એક્ટિવ કરો. સાહેબે કીધું ને બાળકો રમે ને તો કેલ્શિયમ બને. હાડકાને થોડોક એક્ટિવ પણ રાખવા જોઈએ, કસરત પણ કરવી જોઈએ, તો પણ હાડકા મજબૂત થાય. પણ તમને જોજો, પુરુષ અને સ્ત્રીમાં હંમેશા સ્ત્રી વધુ નાજુક હોય છે. આ ધ્યાન રાખજો. એનું કારણ એના હાડકા નબળા હોય છે, અને હાડકા નબળા હોવાનું કારણ એનો માસિક ધર્મ છે. અને જ્યારે માસિક તમારું બંધ થાય ત્યારે હાડકા ઓગળવાની પ્રક્રિયા ફાસ્ટ થાય છે. જ્યારે માસિક તમારું બંધ થાય પછી હાડકા ઝડપથી ઓગળે છે, એટલે ઝાઝા દુખાવા બહેનોને વધારે થાય છે. આ પણ રહસ્ય સમજવા જેવું છે. બીજું એક રહસ્ય છે કે જ્યારે આપણે રોગ પ્રતિકાર શક્તિની દવા ભાવેશભાઈ વધારે લઈએ ને, રોગ પ્રતિકાર શક્તિની દવા જ્યારે વધારે લઈએ ત્યારે હાડકાના હાંધામાં જે સેલ હોય એની ખાઈ જાય છે. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપું. કોરોના કાળમાં આપણા ફેફસા કામ નહોતા કરતા, ડાઉન થઈ ગયું હતું, ત્યારે ડૉક્ટર આ ઇમ્યુનિટી વધારવા, રોગ પ્રતિકાર શક્તિ વધારવા મોટું ઇન્જેક્શન આપતા હતા. અને ઇન્જેક્શન આપે ને એટલે શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ બેફામ થાય, મળે લડવા. એ લડે તો દુશ્મનના તત્વ સામે નહીં, સાચા તત્વને પણ મારી નાખે. અને એ ઇન્જેક્શને લોકોના થાપાના ગોળા જે આવે ને એને ભયંકર નુકસાન કર્યું છે. એટલે કોરોના પછી ઘણા બધા વ્યક્તિને આ થાપાના ગોળા બદલવા પડ્યા છે. આ રોગ પ્રતિકાર શક્તિનો ઇન્જેક્શન લીધા એને કારણે. આ બધા લોજિક છે. આજે એટલે સમજાવું છું કે જીવનમાં મહત્વનું શરીર છે, અને શરીરમાં હાડકા હારા રાખો તો તમે સારું લાંબુ જીવી શકો. આ રહસ્યને બરાબર સમજવાનું છે. ખરેખર હાડકા વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. આપણે હું મારા થોટ્સ કહેતો જાઉં અને હાડકાને આપણે રિપેર કરતા જઈએ તો મને એવું લાગે છે કે આપણા દુખાવા ઓછા થાય. સારો ખોરાક તો જોઈએ છે, પણ મેં પહેલું કીધું એ થોટ્સ આજનો એ છે મહત્વનું કે શરીર, આ શરીર છે ને એ શરીર એ કુદરતે આપેલી સંપત્તિ છે. આ શરીર એ કુદરતે આપેલી સંપત્તિ છે. એનું જતન કરવું ને એ આપણું પરમ કર્તવ્ય છે. યાદ રાખજો. ઘરેણું હોય તો બેનો કેટલી થેલીમાં નાખે, લોકરમાં મૂકી આવે. એક નાનકડી સંપત્તિને તમે એટલું બધું સાચવો છો, તો આ શરીર એ અમૂલ્ય સંપત્તિ છે. જીવવું હોય તો આના વગર તમે ઘરેણા વગર જીવી શકશો, આ શરીર વગર જીવી નહીં શકો. આ શરીરની સંપત્તિ છે, એને બરાબર સાચવશો. પણ સાહેબે ઘણા બધા કીધા ઉપાયો, પણ એક આ દેશી વૈદ્યનો એક સૂત્ર બધા યાદ રાખવાનો છે, બધાને યાદ રહેશે. હું એવું માનું છું કે તમે બધા યાદ રાખજો. તડકો અને અળસી જે રોજ ખાય તેના હાડકા વધુ મજબૂત થાય. લો, આ એક સીધ છે. તડકો અને અળસી
આ અંત્યાનો પ્રાસ અલંકાર છે. કવિ મનસુખભાઈ હોય ને ખબર પડે, મને ખબર નથી પડતી. મેં અંત્યાનો પ્રાસ કર્યો છે કે તડકો અને અળસી જે રોજ ખાય એના હાડકા વધુ મજબૂત થાય. પેલા બેન દોગલબેન આવ્યા હતા, એને કીધું હતું કે ઘેરે મુખવાસમાં અળસી રાખો અને સાંજે બેઠા હોય, મહેમાન ન આવે તો જાતે અડધી બોટલ ખાઈ જાઓ, તમારે હાડકા મજબૂત રાખવા હોય તો. આ થોડો થોડો ઉપાય, થોડી થોડી જાણકારી આપણે નહીં રાખીએ તો આપણને નુકસાન થાય. હવે એટલી ખબર પડી કે થોડીક મોટી ઉંમર 50-60 ક્રોસ કરીએ એટલે હાડકા નબળા પડે, સમજ્યા? તો હવે 50-60 વર્ષ પછી કેમ ચાલવું, કેમ ઊભું રહેવું, કેમ દાદર ચડવા, કેમ બેસવું, કેમ સવારે ઊભું થવું પલંગમાંથી, એનું બરાબર બેલેન્સ કરવાની જરૂર છે. નાના હતા ને તો બબે દાદર હારે ચડતા હતા, હવે ચડો તો ગાદી ફાટી જાય. બહુ નેચર છે. આપણે ખુરશી પર બેઠા હોઈએ તો બને તો ટટ્ટાર બેસો. આપણે સોફા પર બેસા હોય તો એક બાજુ નહીં બેસો. ઊભા હોય, ઘણા વક્તા ઊભા હોય તો એક પગે ઊભા હોય, એક પગ આમ પાછળ રાખ્યો હોય, એક પગે ના ઊભા રહો, કારણ કે હાડકા નબળા પડ્યા છે. અને સાહેબે જે નામ દીધું એ નામ છે ઓસ્ટોપોરોસિસ. આ ઓસ્ટોપોરોસિસ તમારા હાડકા નબળા પડે અને પોલા થાય તો થાપાનું કેન્સર થવાની પણ શક્યતા છે. તમારે હાડકા મોળા પડવા દેવા ન હોય તો તમારે કેલ્શિયમ વિટામિન પણ લેવા જોઈએ. અને એના માટે પણ એક વિચાર આપી શકાય. હું વિચાર કહી રહ્યો છું, બાકી છેલ્લે નથી રહેતો. વિચાર એવો છે, કેલ્શિયમ અને વિટામિન, કેલ્શિયમ અને વિટામિન ખૂબ જરૂરી છે. કેલ્શિયમ વિટામિન ખૂબ જરૂરી છે, તે તમારી શરીરની તંદુરસ્તી વધારે છે. આ કેલ્શિયમ વિટામિન માત્ર હાડકા નહીં, આ છે ને બહુ કેમિકલ ફેક્ટરી છે. વધુ આપો તોય નુકસાન કરે અને ઓછું હોય તોય નુકસાન કરે. સુગર ન હોય તોય ચક્કર આવે અને સુગર વધી જાય તોય પ્રશ્ન ઊભો થાય. અરે સોડિયમ, તમારા શરીરમાં મીઠું વધી જાય તોય તકલીફ છે, આ રોગ એના છે. અને જો સોડિયમ ઘટી જાય તોય તકલીફ છે. આ કેમિકલ ફેક્ટરીને તમે શું નાખો છો એ બહુ અગત્યનું છે. કેટલું નાખો છો એ અગત્યનું છે. એટલે જ્યારે 50 વર્ષ પછી આ જેટલા વ્યક્તિને સાહેબ પાસે ઘૂંટણ લઈને જાય, ઘસારો લાગ્યો હોય તો સમજ્યા કે હાડકા પોછા થઈ ગયા અને તમે ચાલતા હતા, અથવા તો તમને સંધિવા થયો. હવે અમારા મનસુખભાઈ જેવા પૂછે કે સંધિવા કેમ થાય? સાહેબ એનો ઉલ્લેખ તો આપ્યો તો એસિડનો ને એનો, પણ સંધિવાનું એક કારણ છે અને બધા ધ્યાન રાખજો. સંધિવાની ઉત્પન્ન પેટમાંથી થાય છે. સમજ પડી? અમારે ગોકુલધામમાં વીએમ દિનેશભાઈ હિરોપરા, એને અત્યારે ઘૂંટણ દુખે છે. તો ડૉક્ટરે તપાસ કરી અને શું ઉપાય કીધો કે તમે આથાનું ખાવાનું બંધ કરો, આથો નહીં ખાવાનો, એટલે ખમણ ને એ બધું બંધ કરો, તીખું તળેલું બંધ કરો તો તમારો ઘૂંટણ સારો થઈ જશે. લો દવા થઈને પેટમાં થતું વાત, જ્યારે વાત પિત્ત વિકૃત બને, વાત વધી જાય, તમારો ગેસ વધી જાય, પેટની તકલીફ ઊભી થાય, એનો જે ગેસ થાય એ શરીરમાં જાય છે અને આપણે હાંધો દુખે છે. અને એટલે જ દુખાવો હાંધાનો હાડકું ઘસાવાનો ફરક છે. તમને માત્ર ઘૂંટણ જ દુખતો હોય તો સમજવું ઘસારો છે, પણ તમને ઘૂંટણે દુખે, હાથે કળે, ક્યારેક માથું દુખે, શરીરમાં અલગ જગ્યાએ દુખે ને સાથે આ ઘૂંટણ દુખતો હોય તો સમજવું એ સંધિવાને કારણે દુખે છે. અને સંધિવાનું ઉત્પન્ન સ્થાન એ આપણું પેટ છે. પેટ સારું જીવવું છે તો પેટને સાચવવું પડે. મેં તમને એક વખત કીધેલું કે તમે શરીરને સાંભળો, મનને સાંભળો. 50 વર્ષ સુધી માણસે શરીરને સાંભળવાનું એ ના પાડે તો નહીં ખાવાનું, શરીરને સાંભળો તો ના પાડશે. પણ 50 વર્ષ પછી એ નહીં કે ગોઢા માણાની ઘોડે આપણે શરીરને પૂછવું કે આ ખાવ કે ન ખાવ. અને તમે ખાલી જો શ્વાસોશ્વાસ નિયમિત લેતા હો ને, તમારું મન જવાબ આપશે કે આ ન ખવાય. એટલે 50 વર્ષ સુધી પૂછો, એટલે
એ સાંભળો, અને 50 વર્ષ સાંભળવાનું જ ખરું, પણ પૂછી કે ભાઈ આ ખાવ કે ન ખાવ. આ તંદુરસ્ત રહેવાનો બેસ્ટ ઉપાય છે. અને આટલું ફાસ્ટ હું એટલે સમજાવું છું કે આ 121મો ગુરુવાર છે. હવે તમારો સમજણ શક્તિનો બેજ બંધાઈ ગયો છે, એટલે હું આ ઝડપથી કહું છું. અને છેલ્લી વાત, છેલ્લો વિચાર એ આપણા હેલ્થનો જ છે, અને એ ધ્યાનમાં રાખવાનો છે કે આ જે શરીર છે એ મહત્ત્વનું છે. એને સાચવવા માટે આપણે બધાએ ધ્યાન રાખવાનું છે. અને એના માટે વિચારતા જ નહીં મળે ને, એના માટે બધાએ સવારે ઉઠીને કસરત કરવાની છે. કસરત કરવાની છે. એ હેલ્થને પણ ફાયદો કરશે, તમારા હાડકાને પણ ફાયદો કરશે, તમારા મનને પણ ફાયદો કરશે. આ બધાએ બરાબર ધ્યાનમાં રાખવાનું છે. હું ત્રીજો થોટ્સ મને યાદ નથી, પણ વોટ્સઅપમાં તમને આવી પણ ગયો છે. કોઈને આવ્યો હોય તો બોલો, હું તમને કહી દઉં. મેં છે ને ગયા ગુરુવારે, છેલ્લો આપણો ટાઈમ થઈ ગયો છે, ગયા ગુરુવારે હા, મેં શરૂઆતમાં જ મારી વાતમાં કહી દીધું. એ જ વિચાર છે કે આપણા શરીરને શું અસર કરે છે, તો એક ખોરાક કરે છે, એક મનોભાવ કરે છે, અને આપણી જીવનશૈલી કરે છે. આ ત્રણને હંમેશા યાદ રાખો. એટલે વિચાર એવો છે કે ખોરાક, મનોભાવ અને જીવનશૈલી એ તંદુરસ્તીનો મુખ્ય આધાર છે. બધું ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ. આજના વિચારમાં સાહેબની વાત સહિત એટલું યાદ રાખો કે મારે શું ખાવું એ ધ્યાનમાં રાખવાનું છે. મારે શું વિચારવું, તમારી લાગણી યાદ રાખજો. ઘૂંટણ ઘસાઈ જાય, હાડકા નબળા પડે કે સંધિવા થાય, એનું પેટનું કારણ છે. અને પેટના કારણમાં તમારો ટ્રેસ, તમારો ક્રોધ, એ પણ તમને એસિડિટી વધારે છે, ને એસિડિટી ઘસારો આપે છે. હમણાં એક બેન આ ગિરીશભાઈ શાહને ત્યાં ગયેલા, મને હમણાં સાહેબે વાત કરી. એને સામાન્ય હાથમાં કંઈ ચામડીનો કલર આમ તેમ થયો તો, ખંજોળ આવે. એટલે ડૉક્ટરને બતાવવા ગયા. પછી ડૉક્ટરે બધું સાંભળીને કીધું કે બેન, આ સામાન્ય છે, દવા આપું છું, મટી જશે, પણ તમે હવે એકલા વિચારવાનું બંધ કરો. તમે વિચાર બંધ ન થાય તો સમૂહમાં ઓટલે બેસો, પણ માત્ર ખોટું વિચારો છો ને એનું રિએક્શન અહીંયા આવેલું છે. એટલે બહુ મહત્વનું છે આપણું મનોભાવ, આપણી ખુશી એ શરીરને ઉર્જા આપે છે, પણ આપણો ક્રોધ, આપણી ચિંતા એ શરીરમાં ઝેર ઊભું કરે છે, અને કોઈને કોઈ સાંધામાં આપને લાગે છે. ગયા વખતે બહુ સરસ વાત કરેલી કે જો આપણે શ્વાસોશ્વાસને લયબદ્ધ રાખીએ, મને ખ્યાલ છે આપણેથી કેમ રહે, પણ તમે શ્વાસને હંમેશા અહેસાસ કરો, વિચાર બંધ કરો, નવરા પડો તો શ્વાસને સતત યાદ રાખો. આટલું કરશો ને તો 2-5 ગુરુવારમાં તમને ઓર મજા આવશે જીવવાની. અને એટલે મેં કીધેલું કે શ્વાસોશ્વાસને જો લયબદ્ધ રાખીએ તો શરીરમાં હીલિંગ પાવર ઊભો થાય છે. હીલિંગ પાવર ઊભો થાય છે. હીલિંગ પાવરની ખબર પડી ને, તો હીલિંગ પાવર ઊભો થાય છે. અને હીલિંગ પાવર તમારા હાંધાને હીલિંગ આપે છે. હીલિંગ પાવર તમારા ઘૂંટણને સારું કરે છે. હીલિંગ પાવર તમને સ્નાયુ દુખતા હોય એને સારા કરે છે. આમ તો હાડકામાં આપણે હાડકા દુખે, ઘસાય એ તો ખરું, પણ આપણને સ્નાયુ દબાતા હોય. મોટા ભાગનાને જ્યારે ખંભો દુખે કે પગ દુખતો હોય એટલે એક્સરેમાં જવાબ આવી જાય, તમારે આટલામાં મણકાની ગાદી ખસી છે. એ ગાદી હાડકું છે, અને એની વચ્ચેથી ગાદી પસાર, મણકો એ હાડકું છે. હાડકાને તમે ખવાવા ન દો, હીલિંગ આપો તો હાડકું મજબૂત રહે, તો એક જગ્યા ઓછી ન થાય. બસ એ હીલિંગ નથી, એટલે એ ગાદી જે છે એના વચ્ચેથી પસાર થતી નસ એ દબાય છે, અને આપણો પગ દુખે છે. ઘણાને તો પેની બળતી હોય. હું કાલ ગયો તો મારા ઘરવાળીને લઈને, અને ખંભો બહુ દુખે છે. નિદાન હાડકાનું ન આવ્યું, પણ એક્સરે પડાવ્યો તો ખબર પડી કે આ ગાદી છે ને એમાં જગ્યા ઓછી થઈ ગઈ છે, એટલે એ નસ દબાય છે અને લોહીનું સર્ક્યુલેશન નથી થતું, એટલે આ દુખે છે. આ કરોડરજ્જુના મણકા પણ હાડકા છે. હાડકાને મજબૂત રાખવાનું આજે ચૌધરી સાહેબ બેઠા છે, એની ઉપસ્થિતિમાં બધાએ પ્રણ લેવાનું છે કે આપણે હાડકાને મજબૂત રાખશું. તો થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.
આ થોડ્સ અહીંયા પૂરો થાય છે, પણ તમને એવું થાય કે હું સાહેબ એક વખત અહીંયા થર્સડે થોટ વાડીમાં બેંકમાં પાછું અહીંયા તો ઊભું રહેવું પડ્યું, એને ગમતું નથી. પણ આપણી પાસે હવે વિકલ્પો નથી. 3 દિવસ 3 ગુરુવાર અહીંયા આવશું. આપણે 28/8 જે તારીખ આવશે એ આપણો 125મો ગુરુવાર છે. અને આખા ગુરુવારનું આપણે શ્રીનાથજી પાટીલ વંશમાં આપણો પ્રોગ્રામ હાજનો છે જમણવાર સાથે. એનું આખું સૌજન્ય મનોરથ, એનું આખું સૌજન્ય મનસુખભાઈ અહીંયા બેઠા છે એમના તરફથી છે. અને 126મો ગુરુવાર એ આપણું કેશુભાઈ પટેલ ઓડિટોરિયમમાં આપણે કરવાના છે. ભવનભાઈ ને સૌજીભાઈ આડા ઉભા રહે તૈયાર નથી થયું તોય આપણે ઘૂસી જવાના છીએ, કબજો લઈ લેવાના છીએ. અને 126મો થર્સડે થોટ આપણે ત્યાં. આ બધું એટલા માટે કરીએ છીએ, આમ અલગ અલગ કરીએ, તકલીફ પડે, સ્થળ અલગ હોય, દૂર પડે, વરસાદ હોય, તોય આવે તો અમને ખબર પડે કે લોકોને આ ગમે છે અને એ ખાતરી થાય. પણ આજે મનસુખભાઈ સૌથી વધુ જો ગમ્યું હોય 120 ગુરુવારમાં અત્યાર સુધીમાં સૌથી હાઈએસ્ટ બેનો હોય તો આ 121મા ગુરુવારમાં છે. એનો પણ અમને આનંદ છે. અને આ એક આખી યોજના છે. બિલાડીના બચ્ચાની આંખ હાથમાં ઘેરે ખુલે. આપણે 2 વખત ત્યાં જગ્યા નાની હતી ને કેબિન, ત્યાં 2 જગ્યા બદલી હતી, ઉપર ને નીચે. અહીંયા 2 જગ્યા બદલી હતી, અહીંયા નીચે અને ઉપર થઈને આ 5મી જગ્યા. અને પછી એકાદી હજી એક રહી જાય છે. અને 7મી, હા, આના ઉપર કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનો જે ફ્લોર છે ત્યાં 5મી વખત, આ 6ઠી વખત અને 7મી વખત હવે આપણે કેશુભાઈ ઓડિટોરિયમમાં જશું. એટલું નહીં, આપણે અલગ અલગ ગુરુવાર કર્યા. એક સ્થળ જમનાબા ભવન, બીજું સ્થળ વરાછા બેંક, ત્રીજું સ્થળ વાડી, ચોથું સ્થળ સુદામા બેન્ક્વેટ હોલ, 5મું સ્થળ આવશે હેપીનેસ બેન્ક્વેટ હોલ, 6ઠું સ્થળ મનોરથ બેન્ક્વેટ હોલ અને 7મી આપણે પૂગી જશું કેશુભાઈ ઓડિટોરિયમમાં. આ આખું જીવન ચોપાટ જેવું છે. બસ મને એવું લાગે છે કે આ વિચારોનો વાવેતર કાર્યક્રમ આપણે બહુ સરસ રીતે અહીં ચલાવશો. આ જમનાબા વિદ્યાર્થી ભવનનું એક હુલામણું નામ વિચાર ભવન પડી જાય ત્યાં સુધી આ લોકોના દિલ સુધી વિચાર આપણે પુગાડવા છે. થેન્ક યુ વેરી મચ.